ગુજરાતમાં એક વર્ષમાં 9.8 લાખ દર્દીઓએ આયુષ્યમાન કાર્ડથી સારવાર લીધી છે અને તેમની પાછળ કુલ 2,623 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે। છેલ્લા 3 વર્ષમાં આયુષ્યમાન કાર્ડથી સારવાર લેનાર પાછળ રૂપિયા 53,000 કરોડ ખર્ચવામાં આવ્યા છે। મહત્વનું છે કે આયુષ્યમાન ભારતમાં કુલ 1,350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસિજરનો લાભ મળશે। દેશના પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાઓનો વિનામૂલ્યે લાભ મળે છે। કયા રાજ્યમાં કેટલા આયુષ્યમાન કાર્ડ છે તેની આપણે વાત કરીએ તો 4 કરોડ આયુષ્યમાન કાર્ડ સાથે ઉત્તર પ્રદેશ પહેલા નંબર પર છે। 3.69 કરોડ આયુષ્યમાન કાર્ડ સાથે મધ્યપ્રદેશ બીજા નંબર પર આવે છે। 2.4 કરોડ આયુષ્યમાન કાર્ડ સાથે છત્તીસગઢ ત્રીજા સ્થાને છે અને 49% આયુષ્યમાન કાર્ડ મહિલા લાભાર્થીઓ પાસે છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી તેની વાત કરીએ તો 2020 અને 21માં 8.23 લાખ દર્દીઓ પાછળ 1132 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। 2021 અને 22માં 5.85 લાખ દર્દીઓ પાછળ 1,597 કરોડનો ખર્ચ કરાયો છે। જ્યારે 2022 અને 23ની જો વાત કરીએ તો 9.8 લાખ દર્દીઓ પાછળ 2,623 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે 2022 અને 23માં કુલ 1.56 કરોડ દર્દીઓ પાછળ 22,712 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે।